આખો મુદ્દો જે છે એ જ્યાંથી શરૂ થયો તો એ જે ઉદ્દેશે ને જે કારણોસર એનાથી ભયંકર એમાં ડાયવર્ઝન બહુ આવ્યા છે જેની કોઈ સીમા નહીં. અને ડાયવર્ઝન એટલા બધા આવ્યા કે હવે અંજામ શું આવશે એ લોકોને શંકા પ્રેરે એવું છે. હું ઇન શોર્ટ, જેને કદાચ પહેલી વાર આ ઘટના સાંભળતા હોય એને ઇન શોર્ટ બ્રીફિંગ પણ કહી દઉં અને ડાયવર્ઝન કેવા આવ્યા એ પણ કહી દઉં. કાંદિવલીના એક લોક ડાયરામાં માયાભાઈ આહિરે કીધું કે યોગેશભાઈ સાગર એ ડાયરામાં હાજર હતા, બગદાણાના ટ્રસ્ટી છે, એને મેનેજિંગ કહી દે. મેનેજિંગ ટ્રસ્ટી બોલે ત્યાંથી હળગ્યું. યોગેશભાઈ સાગર કાંદિવલી ચારકોપના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના. અને મેં અનેક વખત કીધું તેમ અલગ ડિપાર્ટમાં કે આપણે જે ભાઈ જયેશભાઈ રાદડિયા જેવું એને થયું છે, મંત્રી થતા થતા વારંવાર રહી જાય છે. હવે એ યોગેશભાઈ સાગર જે તે દિવસે ડાયરામાં હાજર હતા અને એને બદલે ટ્વિસ્ટ એવું આવ્યું કે નવનીતભાઈ બાલદિયા નામના બગદાણાના પૂર્વ સરપંચે વિરોધ લીધો. હવે એ પૂર્વ સરપંચ શું કામ કે એને 3 સંતાન છે એટલે ચૂંટણી લડી ન શકે એટલે એને ભાભીને ઉભા રાખ્યા. ભાભી જીતી ગયા, વહીવટ પોતે કરે છે. હવે નવનીતભાઈએ વિરોધ કર્યો. એને માયાભાઈને કીધું ભાઈ તમે મેનેજિંગ ટ્રસ્ટી છે એને બદલે ટ્રસ્ટી છે, આવું શું કામ બોલ્યા વગેરે. માયાભાઈએ એક વિડીયો જાહેર કરી ને કીધું ક્ષમાયાચના ભાઈ, મને એમ હતું કે મેનેજિંગ ટ્રસ્ટી છે, પણ હવે જે હોય તે. આ વિડીયો થયો. હવે ત્યાંથી ટ્વિસ્ટ નંબર 2 આવે છે. ટ્વિસ્ટ એટલા માટે આવે છે કે માયાભાઈએ તો ખમી ખાધું, વિડીયો ઉતારી દીધો. માયાભાઈનો દીકરો જે જયરાજ છે એને એમ થયું કે મારા બાપાને તમે ક્ષમા હું કામ મગાવડાવી. એને નવનીતભાઈને ફોન કર્યો. નવનીતભાઈ બાલદિયા બગદાણાના પૂર્વ સરપંચ. એને કીધું હા તું ક્યાં છે ને ક્યાં નહીં, આપણે મળવું છે ને વગેરે. એ પાછું જગ જાહેર એટલે ટાઈમ વેસ્ટ નથી કરતો. ધમકીના ટોનમાં ફોન કર્યો. અને એ ફોન કર્યા પછી શું બને છે, ફોન તો થઈ ગયો, પછી ભાઈ નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થાય છે, મરણ તો લો, એટલે કેટલાક હાડકા બાટકા ફ્રેક્ચર થઈ ગયું વગેરે. હવે એને પછી જુઓ, એને હુમલો થયો એટલે એને પોલીસ ફરિયાદ કરી. હવે ત્યાં ટ્વિસ્ટ નંબર 3 આવે છે. નવનીતભાઈએ પોલીસ ફરિયાદ શું કરી કે ભાઈ મને 100 વ્યક્તિએ માયાભાઈના દીકરા જયરાજભાઈના કહેવાથી હુમલો કર્યો અને માર્યો, ટાર્ગેટ કર્યો છે. ટ્વિસ્ટ એ આવ્યું કે પોલીસે નામ જોગ નહીં, નનામી ફરિયાદ નોંધી. બોલો, નામ નહીં, નનામી. હવે ત્યાંથી ડખો શરૂ થયો છે. એટલે પછી બધી જ જગ્યાએ એના જે નેતા વેતા કોળી સમાજના જે છે એની સુધી વાત પહોંચી. એટલે ત્યાં અખિલ ભારતીય યુવા કોળી સમાજના જે અધ્યક્ષ છે એ આવ્યા, અશોકભાઈ મકવાણા. જિલ્લા મહામંત્રી છે સુરેશભાઈ ચૌહાણ આવ્યા. પછી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહ કન્વીનર એમ કે માવજીભાઈ સરવૈયા વગેરે વગેરે એ બધા આવ્યા અને હોસ્પિટલમાં મુલાકાત લીધી. ભાઈ નવનીતભાઈ ઘાયલ છે એની, અને કીધું કે શું થયું ભાઈ, અમારો ફરિયાદ પોલીસે લીધી નહીં. જયરાજભાઈના નામજોગ મેં ફરિયાદ કરી છે પણ પોલીસે નનામી ફરિયાદ નોંધી. આ થયો ડખો. એટલે વાત જાડું થયું. પત્રકારોને બોલાવવામાં આવ્યા, હો હા થઈ, સમાજ અન્યાય સહન નહીં કરી લે, ન્યાય અપાવશું વગેરે વગેરે. ઈ મીડિયામાં ચમકવા માંડ્યું. અને ઓડિયો ક્લિપ જે જયરાજભાઈ, માયાભાઈ આહિર અને નીતિનભાઈ બાલદિયા એ બંને વચ્ચે જે ઓડિયો ક્લિપ છે એ પાછી વાયરલ થઈ ગઈ. એટલે સોશિયલ મીડિયામાં માંડી ટ્રોલિંગ થવા માંડ્યા. જસ્ટિસ એટલે સોશિયલ મીડિયા ટ્રાયલ પણ માંડ્યું થવા. હવે સોશિયલ મીડિયામાં ડખો થયો એટલે કોળી સમાજના નેતાઓને એમ થયું કે આપણે જો આવે ટાણે ઉભા નહીં રહીએ તો સમાજ આપણને પણ સ્વીકારશે નહીં. એટલે આ બધા ઉભા રહ્યા. ઉપરાંત પછી હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે એ પણ ન્યા આવ્યા. હીરાભાઈ સોલંકી એટલે પરસોત્તમભાઈ સોલંકી મિનિસ્ટર છે એના ભાઈ, અને એની બહુ ઉપજણ છે. કોળી સમાજમાં એના બધા પડ્યા બોલ ઝીલાય છે એવું માનવામાં આવે છે. હવે હીરાભાઈ સોલંકી આવ્યા પછી હવે ટ્વિસ્ટ નંબર 4, 5, 6 એવા બધા આવતા જશે. શું થયું, હીરાભાઈ ભારતીય જનતા પાર્ટીના છે, માયાભાઈ આહિર ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે અને એક કંઈક હોદ્દો ધરાવે છે નાનો મોટો. માયાભાઈનો દીકરો જયરાજભાઈ ઈ પણ તળાજા તાલુકાના પ્રમુખ તરીકે, ભાજપના કોઈ યુવા પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે.
અને એની ઈચ્છા છે ત્યાં લડવાની, તળાજા નહીં પણ દાઠા જિલ્લા પંચાયત થી માંડીને વગેરેમાં. હવે લડવાની એની ઈચ્છા છે જિલ્લા પંચાયતની, એવું ઘણા સમયથી કહેવામાં આવતું હતું. અને લોકો એમ માનતા હતા કે માયાભાઈ જે છે એ એના દીકરાને એટલે કે જયરાજભાઈને તળાજાની બેઠક ઉપરથી લડાવવા જઈ રહ્યા છે, જ્યાં ગૌતમભાઈ ચૌહાણ કરીને અત્યારે ધારાસભ્ય છે. હવે હીરાભાઈ જેટલા પ્રખ્યાત છે ને અમરીશ ડેર જેટલા પ્રખ્યાત છે એટલા ગૌતમભાઈ ચૌહાણ નથી. એ સાયલેન્ટ કિલર જેવું છે, અથવા તો સાયલેન્ટ જીવ છે. એ ખખડે નહીં, સબમરીન જેવું છે, નીચેથી હાલ્યું જાય, પાસે આવે ત્યારે ખબર પડે. એટલે ગૌતમભાઈ જે છે એ સાયલેન્ટ જે છે, એટલે એમ બધા માનતા હતા નબળી ગાન જાજી બગા. એટલે કે ગૌતમભાઈ ની જગ્યાએ જો ભાઈ માયાભાઈ ખુદ અથવા તો એના દીકરા બેમાંથી એક. પણ મને જાણવા મળ્યું હમણાં કે માયાભાઈ કદાચિત સંભવ હતું, પેલા એવો વિચાર હતો કે માયાભાઈ તળાજામાંથી લડે અને દીકરો તો તળાજા પંથકમાં જે જિલ્લા પંચાયત દાઠા જિલ્લા પંચાયતની ચીફ છે જિલ્લા પંચાયતમાં લડે એમ, પેલા ધારાસભ્ય ડાયરેક્ટ નહીં, અને માયાભાઈ કદાચ લડે એવું. પણ મેં તો જો કે માયાભાઈ અરે વાત કરેલી છે. એને કીધું ભાઈ અમારે આવું કાંઈ છે નહીં, લોકો ગમે એમ બોલે છે, અમારે કાંઈ ચૂંટણી બૂંટણી જરૂર નથી. અને એને એમ કીધું કે અમારો છોકરો જે છે જેને હું લોન્ચ કરવાની વાત ચાલે છે એ હકીકત છે, પણ હું સંગઠનમાં એમ ધારાસભા એવી રીતે નહીં, સંગઠનમાં ક્યાંક પેલા ઘડાય ને પછી આગળ વધે, આવું માયાભાઈ નું કહેવાનું છે. પણ હવે તમે જુઓ સાહેબ, ક્યાં બગદાણાના ટ્રસ્ટી કે મેનેજિંગ ટ્રસ્ટીની વાત, મહારાષ્ટ્રના વિધાનસભ્ય યોગેશભાઈ સાગરની વાત, ક્યાં નવનીતભાઈ બાલદિયા, ક્યાં જયરાજભાઈ માયાભાઈ આહિર, ક્યાં હીરાભાઈ સોલંકી, ચારે કોર તમે જો ચક્રવ્યૂહની જેમ બધા ધબધબાટી મીંડા થવા. કોઈ આમ જુઓ તો ટાટિયા મેળ નહીં. મૂળ વાત તો શું છે, માનવામાં એવું આવે છે, તો આક્ષેપ એવો છે કમસે કમ કે જયરાજભાઈના ઈશારે આને હુમલો થયો. એટલે બે વ્યક્તિનો જ મુદ્દો થયો ને, એક નવનીતભાઈ પીડિત અને એક કહેવાતા આરોપી જયરાજભાઈ. આ બે જ વાત છે ને ક્લિયર. પોલીસે પણ એ જ કરવાની જરૂર હતી કે ભાઈ તમને એટલે કે નવનીતભાઈને જેણે માર્યા એ લોકો પકડાઈ ગયા છે. 8 જણા હતા, એમાંથી હું તમને કહું 6 જણા તો પકડાઈ ગયા. નાજુ ધીંગુભાઈ કામળિયા, રાજુ દેવાયત ભમ્મર, આતુ ઓગણભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશ વિજયભાઈ વનાડિયા, ભાવેશ ભગવાનભાઈ સેલાણા, પંકજ માવજીભાઈ મેર અને વીરુ મધુભાઈ સથડા. આમાંથી બે ને બાદ કરતા બાકી 6 તો પકડાઈ ગયા. હવે જે ગયા છે, કેટલું સિમ્પલ હોય ને રાજકારણ અડે તો કેટલું જાડું થઈ જાય, એનો આ બિલકુલ બહેતરીન નમૂનો છે સાહેબ. એ પકડાયા, એને તમે પોલીસ, નવનીતભાઈ કે પત્રકાર, આ ત્રણેયની સામે રજૂ કરો પકડાયેલાઓને, અને એને ખાલી એટલું જ પૂછો કે અમારે કાંઈ બીજું જાણવું નથી. તમે નવનીતભાઈને મારતી વખતે મોબાઈલ બધાને બતાવીને કહેતા હતા કે જુઓ જોઈ લો, હું આ ભાઈને ટાળી દઉં છું, જોઈ લો. એ કોને કહેતા હતા? બસ આ એક જ પ્રશ્નમાં આખા પ્રકરણનો જવાબ છે. કાંઈ નથી થતું. એને રિમાન્ડ, એના વરઘોડા ને બધું નીકળ્યું, એ બધા એમનેમ છે. સાંભળો, અને હવે ધબધબાટી કેવી ચાલે છે. હીરાભાઈ આવી ગયા, કોળી સમાજને અન્યાય સહન નહીં થાય. નીમુબેન બામણિયા કેન્દ્રીય મંત્રી આવ્યા, કોળી સમાજને અન્યાય સહન નહીં થાય. વિમલભાઈ ચુડાસમા આવ્યા, કોળી સમાજને અન્યાય સહન નહીં થાય. વળી અહીંયાથી આવ્યા છે ભાઈ કુંવરજીભાઈ બાવળિયા, કોળી સમાજને અન્યાય સહન. અન્યાય શું કામ સહન? શું અન્યાય, શું માગણી, એ કાંઈ બધા બાંધી મુઠ્ઠી રાખે છે. ક્લિયર કોઈ બોલતા નથી કે ભાઈ અરે ભાઈ નવનીતભાઈને જેણે માર્યા, કોના ઈશારે માર્યા? બસ આ એક જ પ્રશ્નમાં બધો જવાબ. ઈ કોઈ નથી કેતા અન્યાય ને ભાઈ ને, પણ શું ઈ કાંઈ નહીં. ઉલટાનું હીરાભાઈ ને લોકો પૂછે છે કે ભાઈ તમે માયાભાઈ વિશે, તો એ માયાભાઈ વિશે રૂડું બોલે કે જો માયાભાઈએ તો વિડીયો જાહેર કરીને માફી માંગી લીધી, એટલે માયાભાઈને તો કોઈ વાંધો નથી, આવું હીરાભાઈ કે છે. બરાબર. આ બધો ડખો શું છે સમજવા જેવો છે. શરૂઆત ભલે નાનેથી થઈ, પણ એને વ્યાપક સ્વરૂપ શું કામ મળ્યું, એની જે કેટલીક આપણે વિગતો મેળવીને એ પણ ચકાચૌંધ કરનારી છે. એક જમાનામાં એક બાપા છે, નામ ભૂલી ગયો, પણ એની સરનેમ છે ભમ્મર. એ આહિર છે, અગ્રણી પણ છે આહિર સમાજના. એને ચારણ, ગઢવી ચારણ વગેરે ઉપર કોમેન્ટ્સ કરેલી. એ થોડીક તીખી કોમેન્ટ હતી કે ભાઈ આ બધા એ તો બધાને ફૂલાવીને આમ વરઘોડા કઢાવીને મરવી નાખ્યા, આપણે આપણું કામ કરવું જોઈએ વગેરે. એ ટાઈપની એક ગીગાભાઈ ભમર કેવું હતું. હવે એને કરેલી
ઈ સમયે એમ કહેવાય છે, અમુક વર્તુળોનું એમ કહેવાનું છે કે ઈ વિડીયો ક્લિપ એની ભમરભાઈની, ભમર વડીલ છે એની, ઈ ક્લિપ જેણે પણ વાયરલ કરી ઈ એની સામેનું જૂથ હતું. સામેનું એટલે અત્યારનું તમને જે કહું છું એ આ માયાભાઈનું જૂથ. પછી માયાભાઈ સ્વયં નહીં, એના કોઈ પણ માયાભાઈના સમર્થક, એને એમ કે આ રજૂ કર્યું. હવે જે વિડીયો રજૂ થાય છે કે ભાઈ માયાભાઈનો દીકરો ફાર્મ હાઉસમાં બેઠો છે, એના હુમલાખોર જે છે ઈ પણ એની સામે બધા ઉભા છે. ઈ વિડીયો ઈ કોણે બનાવ્યો હોય? કોઈ તમારા મારા જો બહારના માણસ તો આવે નહીં, અંગતના અંદરનો માણસ હોય તો ઈ જ કરે ને. એટલે હવે એવું કહેવામાં આવે છે કે ઈ જે ભમર ગ્રુપ છે, આ માયાભાઈ ગ્રુપ, ઓલું ભમર ગ્રુપ, ગીગાભાઈ કે નામ છે એનું, તો ઈ ભમર ગ્રુપમાંથી કોઈ પણ માણસ હોય એને રાતે વિડીયો લીધો છે, કારણ કે એ બધા અંદરો અંદર એક જ છે. તમે જુઓ આમાં પકડાયેલું એકનું નામ છે રાજુ દેવાયત ભમર અને બીજાનું નામ છે આતુ ઓગળભાઈ ભમર. એટલે ઈ વિડીયો કે ભાઈ અહીંયા ભાઈ જયરાજભાઈ માયાભાઈ આહિર હિચકે હિંડોળે છે, સામે આ બધા આરોપી ઉભા છે અને એને જે કઈ વાતચીત થાય છે, આવો બધો વિડીયો તો એમાં માયાભાઈના ફાર્મ હાઉસનો છે. હવે ઈ વિડીયો કોણે અને કઈ રીતે લીક કર્યો? એ તો અંદરના માણસોએ લીક કર્યો હોય. એટલે મૂળ કોઈને આમ છે ને છેડા અડાડવા નથી કોઈ સંશોધન કરતું કે આ ભમર ગ્રુપ વર્સિસ માયાભાઈ ગ્રુપ, એની લડતને કારણે આખો મુદ્દો આમ તમે જુઓ તો વકરી ગયો. આ એક વાત. હવે એમાં બીજા બધા આયામો જોડવામાં આવે છે. બીજા આયામો એ જોડવામાં આવે કે હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના હતા ને ઈ જયારે 1917 થી 27 સુધી, હવે પણ 17 જયારે ઈ અમરીશ ડેરની સામે લડતા હતા, અમરીશ ડેર ત્યારે કોંગ્રેસમાં હતા. હવે ઈ લડતા હતા ત્યારે માયાભાઈ આહિરે અમરીશ ડેર માટે થઈને પ્રચાર કર્યો, નહીં કે હીરાભાઈ સોલંકીને. તો ઈ ખટક જેને કયો ઈ તો રહી ગયેલી હોય ને, એમાં હીરાભાઈ હારી ગયા હતા, અમરીશ ડેર જીતી ગયા હતા. આ એક. નંબર 2, સમય જતા માયાભાઈએ અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં સિંહ ફાળો અથવા તો મોટું યોગદાન આપ્યું. હવે આ બે પ્રકરણ, ઓલું ભમરનું સામાજિક પ્રકરણ કહું છું, ગીગાભાઈ કે ગોગાભાઈ ભ્રમર જે છે એનું ઈ સામાજિક ડખો હતો. હવે આ રાજકારણ ઘેર્યું છે કે માયાભાઈ આહિરે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું કદ ભયંકર ઊંચું કરી દીધું, હીરાભાઈ કરતા વધુ, કારણ કે અમરીશભાઈ ડેર ભાજપમાં આવી ગયા. અમરીશભાઈ ડેર તો મેઇન છે, પાછા પોતે છે, એનો છોકરો એટલે કે માયાભાઈનો છોકરો એમાં ભારતીય જનતા પાર્ટીમાં નેતા છે, અમુક યુવાનો વગેરેનો. અને એની ઈચ્છા તળાજા બેઠક ઉપરથી લડવાની થાય એની, એટલે માયાભાઈની કયો તો એની અથવા એના છોકરાની. તો શું થાય? કોળી સમાજની એક બેઠક ઓછી થાય ને હીરાભાઈ સોલંકીનું પ્રભુત્વ ઘટે. એટલે બુદ્ધિપૂર્વક આ નવનીતભાઈની ફેવરમાં, કારણ કે મોકાની રાહમાં, રાજકારણમાં હંમેશા એવો છેલ્લો ઘા રાણાનો, પેલો નહીં, એ મોકાની રાહમાં હતા. જે આવી ગયું એટલે બધા નેતાઓ ત્રાટકી પડ્યા. ભાઈ હીરાભાઈ સોલંકી આવ્યા, નીમુબેન બાંભણિયા આવ્યા ને ભારતીબેન શિયાળની વિરોધ કરે છે ને, એ બધું ઘણું બધું થયું છે. એ બધા નેતાઓ જે આવ્યા એને અંદર ખાને એવું છે કે આ મોકો જે છે એને સારી રીતે આમ સમજાવવામાં આવે તો માયાભાઈની નજર જે તળાજા બેઠક ઉપર છે કોળી સમાજની, ઈ હટી જાય. એટલે આજે વ્યાસ સર, આપણે આ બધું જાડું થયું બધાને ખબર છે એટલે મેં બ્રીફ જેવું કર્યું. આજે તમે જુઓ બધા લોકો ગાંધીનગર ગયા છે, પણ જેને મુખ્ય મળવું જોઈએ, જેના થકે મળવાની વાત હતી, એ તો હર્ષભાઈ સંઘવી તો અહીંયા છે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, એ તો રાજકોટમાં છે. એટલે હવે ત્યાં શું થાય? વીરો ઘોગે જે ડેલી એવું થાય, ચીફ મિનિસ્ટરને મળશે, જીતુભાઈ વાઘાણીને મળશે. હવે જીતુભાઈ